થોડીક અલગ રીતે અને થોડા નવા ટેસ્ટમાં આપણે ગ્રીન ચટણી બનાવીશું. તો તેના માટે ફ્રેશ ફુદીનો અને મેં ધાણા લીધા છે. તો ધાણા છે ને એને પાછળના જે ડંઠલ આવે છે ને એની સાથે લેવાના છે. સાથે લીલા મરચાં લીધા છે. હવે લીવ્સ આપણે છૂટા કરી લેવાના છે, ડંઠલથી આપણે અલગ કરી લઈશું. જે પાન આવે છે આવી રીતે આપણે એકલા પાન જ લેવાના છે ચટણીમાં. જો ડંઠલ લેશો તો ચટણીનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે ફુદીનાના. તો ફુદીનો, લીલા મરચાં, લીલું લસણ અને ધાણા આપણે બધું ભેગું કરી દઈશું. તો આવી રીતે બધી જ પાના મેં સેપરેટ કરી દઈશું ડંઠલથી. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ નવી છે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આવી ઇઝી રેસિપીઝ જોવા માટે. અચ્છા ફ્રેન્ડ્સ, મારા અનસબસ્ક્રાઈબર ફ્રેન્ડ્સ સૌથી વધારે મારી રેસિપીઝ જોવે છે તો તેમને રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો બધાને જ ચટણી બનાવતા હોય છે પણ બધા અલગ અલગ રીતથી બનાવતા હોઈએ છીએ. મેં થોડાક ડિફરન્ટ ટેસ્ટમાં આજે બનાવી છે, થોડીક ડિફરન્ટ રીતે. અને જેને પાણી રિલીઝ થતું હોય ને ચટણી બનાવ્યા પછી તો આ રીત જરૂરથી ટ્રાય કરજો. હવે બધું મેં સરસ વોશ કરી લીધું છે. હવે મિક્સર જાર લઈ લઈશું. એમાં બધું એડ કરી દઈશું. લીલું લસણ, લીલા ધાણા, મરચાં અને ફુદીનો. તો લીલું લસણ સ્કીપ પણ કરી શકો છો. સાથે સિંગ ચણાના જે ચણા આવે છે એ લીધા છે. સાથે સુગર, સોલ્ટ અને જીરું એડ કરીશું. સાથે લીંબુ એડ કરીશું. તો લસણ તમે સ્કીપ પણ કરી શકો છો અને ચણાની જગ્યાએ દાળિયા લઈ શકો છો અને જે ઝીણી સેવ કે ગાંઠિયા આવે તે પણ લઈ શકો છો. થોડું પાણી એડ કરી અને મેં ચટણી બનાવી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ પાણી વગરની આપણી ચટણી બનીને રેડી છે. તો આવી રીતે કરશો ને તો પાણી બિલકુલ રિલીઝ નહીં થાય. તમે ફ્રીજમાં સ્ટોર કરશો તો પણ પાણી અંદર ચટણીમાંથી રિલીઝ નહીં થાય. તો જેને પ્રોબ્લેમ હોય ને ચટણી બનાવ્યા પછી પાણી રિલીઝ થતું હોય ચટણીમાંથી, તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ ચટણી થશે. તો રેડી છે આપણી ફુદીના અને ધાણાની સરસ એવી નવા ટેસ્ટમાં ચટણી. તો જરૂરથી ટ્રાય કરજો આ રીતે. તમે જોઈ શકો છો આપણે ચટણી બાઉલમાં કાઢ્યા પછી પણ બિલકુલ પાણી રિલીઝ નથી થયું. તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો. થેન્ક યુ.